નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન અવસ્થાઓ, બરાબર. હવે આગળ પ્રતિક્રિયાત્મક વલણો. રાસાયણિક ગુણધર્મોની અંદર પ્રતિક્રિયાત્મકતામાં વલણો. જો પ્રતિક્રિયાત્મકતામાં વલણો એટલે શું? રાસાયણિક ગુણધર્મોમાં આપણે આગળ જે ઓક્સિડેશન અવસ્થા જોઈ, ઓક્સિડેશન અવસ્થા કે સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કે +5 -3 +3, ઉપરથી નીચે જાઓ -3 ઘટે, +5 ઘટે સ્થાયીતા, +3 ની વધે, બરાબર. હવે પ્રતિક્રિયાત્મક એટલે બીજા સાથે 15મા સમૂહના તત્વો બીજા તત્વો સાથે જ્યારે પ્રક્રિયા કરે તો એ કયા પ્રકારના સંયોજનો બનાવે, કેવી પ્રક્રિયા કરશે? મુખ્યત્વે સામાન્ય 3 આવે. એક હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, ઓક્સિજન સાથે પ્રક્રિયા અને હેલોજન સાથે પ્રક્રિયા. કોઈ પણ સમૂહમાં તમે જોશો હાઇડ્રોજન, હેલોજન અને ઓક્સિજન, આ 3 સાથે તો એ પ્રક્રિયા આવશે જ. તો પ્રતિક્રિયાત્મકતામાં વલણોમાં પહેલા લેવી આપણે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા એટલે સમૂહ નંબરના 15ના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે બધાય EH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે. હાલો, જ્યાં E એટલે શું? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અથવા બિસ્મથ, એટલે કે 15મા સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે EH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે. બધા EH3 પ્રકારના, NH3, PH3, ASH3, SBH3 અને BIH3, બરાબર. તો NH3, PH3, ASH3 આર્સેનિક હાઇડ્રેટ, SBH3 અને BIH3. 15મા સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો EH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે. આ પ્રકારે થશે. હવે આ બધા હાઇડ્રેટમાં જ્યારે તમે ઉપરથી નીચે તરફ જશો અથવા NH3 થી BIH3 તરફ જશો તમે, તો એની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે તત્વ અને હાઇડ્રોજન વચ્ચેની એન્થાલ્પી ઘટે. ઉપરથી નીચે જાઓ એમ એની બંધ વિયોજન એટલે બંધને તોડવા માટેની જરૂરી ઉર્જા. આમાં કોની વચ્ચે બંધ છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે, ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે, આર્સેનિક અને હાઇડ્રોજન વચ્ચે, એન્ટીમની અને હાઇડ્રોજન વચ્ચે, બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચે. આ ક્રમશઃ કે જે 15મા સમૂહનું તત્વ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એ બંધ વિયોજન એન્થાલ્પી ક્રમશઃ ઘટતી જાય. તો સરળતાથી કયો બંધ તૂટે? બિસ્મથ વાળો કે નાઇટ્રોજન વાળો? ઉપરથી નીચે જાઓ એમ તમને કોષ્ટકમાં મૂલ્ય એ પાસ સૌથી છેલ્લું મૂલ્ય. NH3 ની બંધ વિયોજન એન્થાલ્પી છે 389, PH3 ની 322, આર્સેનિક ની 297, એન્ટીમની ની 255. તો ક્રમશઃ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે અથવા બંધ વિયોજન ઉર્જા, બંધ ઉર્જા, બંધને તોડવા માટે ઉર્જા. તો NH3 માં બંધ તોડવો હોય એ ઉર્જા આપો, એના કરતા PH3 માં ઓછી આપવી પડે, એમાં આર્સેનિક માં ઓછી આપવી પડે, એના કરતા એન્ટીમનીના સંયોજનમાં ઓછી આપવી પડે. એનો મતલબ ક્રમશઃ બંધ સરળતાથી તૂટે. તો સંયોજન સ્થાયી કોને કહેવાય? ઉષ્મીય રીતે સ્થાયી. જે બંધ સરળતાથી તૂટી જાય એ સ્થાયી કહેવાય કે સરળતાથી ન તૂટે? જો સરળતાથી તૂટી જતો હોય બંધ એ સ્થાયી ગણાય નહીં. તો આમાં સ્થાયી કે જેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, જે સરળતાથી બંધ તૂટે નહીં, એ સંયોજન સ્થાયી કહેવાય.
તો NH3 સૌથી વધારે થાય, એના કરતા PH3 ઓછું થાય, આર્સેનિક ઓછું, એન્ટીમની, બિસ્મથ. કારણ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, જેના કારણે આ હાઇડ્રાઇડની સ્થાયીતા પણ ઘટે. NH3 થી BiS3 તરફ જાઓ તો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, એના કારણે સ્થાયીતા ઘટે. તો આમાં હાઇડ્રોજન સરળતાથી ક્યાં છૂટો પડે? જ્યાં બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય. તો બિસ્મથમાં હાઇડ્રોજન સરળતાથી છૂટો પડે. એ હાઇડ્રોજન બીજા કોઈ સાથે જોડાય તો હાઇડ્રોજન જેની સાથે જોડાય એનું શું થયું કહેવાય? રિડક્શન. અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે શું કહેવાય? ઓક્સિડેશન. તો આ કોના તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે. કોના તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે. તો NH3 થી BiS3 તરફ જશો તો રિડક્શન કરતાનો ગુણ શું થાય? વધે. NH3 મંદ રિડક્શન કરતા है, જ્યારે BiS3 એ પ્રબળ રિડક્શન કરતા. બરાબર ને? ઉપરથી બધા એક જ શબ્દો, ઉપરથી નીચે જાઓ તો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, જેથી સ્થાયીતામાં ઘટાડો થાય. રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. NH3 એ મંદ રિડક્શન કરતા છે, જ્યારે BiS3 પ્રબળ રિડક્શન કરતા. એ જ ક્રમ બેઝિકતા માટેનો કે ઉપરથી નીચે તરફ જશો તો આ હાઇડ્રાઇડ સંયોજનોની બેઝિકતા ઘટે. તો સૌથી વધારે પ્રબળ બેઝ કોણ? NH3. એના કરતા ઓછું PH3, એના કરતા ઓછું આર્સેનિક, એના કરતા ઓછું એન્ટીમની હાઇડ્રાઇડ અને બિસ્મથ હાઇડ્રાઇડ. તો ઉપરથી નીચે તરફ જાઓ તો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, જેથી સ્થાયીતા ઘટે, તો બેઝિકતા પણ ઘટે. એ જ ક્રમ વધે. શું? તો કે રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ. શું વધે? રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. NH3 મંદ રિડક્શન કરતા, BiS3 પ્રબળ રિડક્શન કરતા. તો કોઈ પણ ક્રમ કહે કે હાઇડ્રાઇડમાં બેઝિકતાનો ક્રમ લખો તો NH3 કરતા ઓછી બેઝિકતા, PH3, ASS3, SBS3 અને બિસ્મથ. એમ કે એસિડિકતા. તો NH3 થી BiS3 તરફ જાઓ, બેઝિકતા ઘટે તો એસિડિકતા વધે. એસિડિકતામાં શું થાય? વધારો. તો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, જેથી સ્થાયીતા ઘટે, બેઝિકતા પણ ઘટે. હાઇડ્રોજન સરળતાથી બિસ્મથમાં દૂર થાય તો સરળતાથી રિડક્શન કરે બીજાનું, તો પ્રબળ રિડક્શન કરતા. NH3 નિર્બળ, તો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, સ્થાયીતા ઘટે, બેઝિકતા ઘટે, પણ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. NH3 નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એમોનિયા. NH3 એટલે આને આપણે શું બોલવી? NH3 એટલે કેવી? એમોનિયા. બરાબર. અને PH3 છે એને કહેવાય ફોસ્ફીન, સામાન્ય નામ. અને ASS3 એને કહેવાય આર્સિન. તો NH3 છે એ ઘન અને પ્રવાહી સ્વરૂપમાં એ હાઇડ્રોજન બંધ ધરાવે. ઘન અને પ્રવાહી સ્વરૂપમાં એ હાઇડ્રોજન બંધ ધરાવે, જેના કારણે NH3 નું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ PH3 કરતા વધારે હોય. ફોસ્ફરસના હાઇડ્રાઇડ કરતા અથવા બીજા સમૂહના તત્વો કરતા હાઇડ્રાઇડ જે છે, એક જ સમૂહના હાઇડ્રાઇડ, એમાં NH3 નું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે પ્રમાણમાં જોવા મળે. કારણ કે એની ઘન અને પ્રવાહી અવસ્થામાં જોવા મળતો હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા 15મા સમૂહવાળા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. દરેક NH3, PH3, ASS3, SBS3 અને BiS3. ઉપરથી નીચે તરફ જાઓ તો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, જેથી સ્થાયીતા ઘટે, બેઝિકતા પણ ઘટે, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. NH3 ઘન અને પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે,
જેના કારણે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બાકી સમૂહના હાઇડ્રેટ કરતા વધારે જોવા મળે. રેડી? એ ક્રમ આપ્યો, એ ક્રમની કોઈ એમાંથી વધારે કોઈ જરૂરિયાત નથી એમાંથી, પણ એ ક્રમ તરીકે. બીજું લેવી હવે. ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા. હાલો, ઓક્સિજન સાથે 15મા સમૂહ વાળા પ્રક્રિયા કરે તો એમાં બે પ્રકારના ઓક્સાઇડ બને. બે પ્રકારના ઓક્સાઇડ. કારણ ઓક્સિજનનો ઓક્સિડેશન કયો હોય? ઓક્સિજનનો આમાં સામાન્ય સહસંયોજક બંધ લક્ષણ એમાંથી મળે. ઓક્સિજનનો હોય -2, 15મા સમૂહનો કયો? ઓક્સિજન છે તો એનો -2, 15મા સમૂહનો 1 +5 અને +3. તો -2 +3 સાથે -2 +5 હોય તો બે પ્રકારના થાય. -2 +3 એ સરખું કરવું હોય તો ક્રોસ ગુણાકાર કરો તો કયા પ્રકારના બને? E2O3. આમાં E નો કેટલો થાય? +3 અને બીજું +5 વાળો તો E2O5. ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બનાવે. રેડી? હવે એમાં ખાસ યાદ રાખવાનું તમારે, ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા અને નીચી ઓક્સિડેશન અવસ્થા એસિડિકતાનો ક્રમ એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળાની વધારે હોય. ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ કરતા વધારે એસિડિક હોય. કોણ? ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા. કોના કરતા? નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા. તો એસિડિકતાના ક્રમ તરીકે આવું લખી શકાય ને કે E2O5 પ્રકારના ઓક્સાઇડ હોય એ E2O3 પ્રકારના ઓક્સાઇડ કરતા કેવા હોય? વધારે એસિડિક. અથવા જેમ ઓક્સિડેશન આંક વધતો જાય એમ એસિડિકતા, ઓક્સિડેશન આંક જેમ વધતો જાય એમ એસિડિકતા પણ વધે. તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ કરતા વધારે એસિડિક હોય. આ એક અંડરલાઈન ખાસ કરજો. ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ કરતા વધુ એસિડિક હોય છે અને તેમનું એસિડિક લક્ષણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે. કોઈ પણ પ્રકારના એમાંથી ઓક્સાઇડ લેશો, દાખલા તરીકે એની જગ્યાએ લગાવી દેવી N2O3, પછી P2O3, પછી S2O3, Sb2O3 ટ્રાયોક્સાઇડ અને Bi2O3 બિસ્મથ. તો આ ઉપરથી નીચે તરફ જશો, ઉપરથી નીચે તરફ તો આ ઓક્સાઇડની એસિડિકતા ઘટે. કોઈ પણમાં ઉપરથી નીચે તરફ જશો તો ઓક્સાઇડની એસિડિકતા ઘટે. હાઇડ્રેટની એસિડિકતામાં શું થયો? વધારો. ઓક્સાઇડની એસિડિકતા ઘટે. કારણ ખાસ યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય. રેડી? અને અધાતુના ઓક્સાઇડ એ સામાન્ય રીતે હોય એસિડિક. તો તમને ખબર છે કે ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ વધે ને, ધાતુ ગુણધર્મ વધે. તો ધાતુના જે ઓક્સાઇડ એ બેઝિક છે, ઉપર અધાતુ હોય, ઉપર અધાત્વીય ગુણધર્મ, જેમ જેમ નીચે આવશો ધાત્વીય ગુણધર્મ વધે. તો અધાતુના એસિડિક હોય, ધાતુના બેઝિક હોય. તો ઉપરથી નીચે તરફ જાઓ તો ઓક્સાઇડની એસિડિકતામાં શું થાય? ઘટાડો. જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ છે એ હોય સંપૂર્ણ રીતે એસિડિક. બિસ્મથ જે ઓક્સાઇડ છે
એ સંપૂર્ણ રીતે બેઝિક. અને જ્યારે આર્સેનિક અને એન્ટીમનીના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ હોય ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી એટલે એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે, એટલે કે એસિડિક હોય અને બેઝિક હોય. રેડી? હાલો, તો બે ઓક્સાઇડ નાઇટ્રોજન ફોસ્ફરસ એસિડિક, આર્સેનિક અને એન્ટીમની ઉભય ગુણધર્મી અને બિસ્મથ બેઝિક. જેથી ઉપરથી નીચે તરફ જાવ તો ઓક્સાઇડની એસિડિકતા ઘટે. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, અધાતુના એસિડિક હોય, જેથી એસિડિકતા ઘટે. અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા જે ઓક્સાઇડ હોય એ નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા વધારે એસિડિક હોય. કમ્પ્લીટ? હાલો આગળ. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો એમાં બે પ્રકારના હેલાઇડ. બે પ્રકારના હેલાઇડ. હેલોજન એટલે 17મો સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એની સાથે પ્રક્રિયા કરે તો બે પ્રકારના હેલાઇડ બને. હવે હેલોજનનું ઓક્સિડેશન આ, હેલોજનનું ઓક્સિડેશન આ કોઈ -1, 15મા સમૂહના તત્વો એનું ઓક્સિડેશન આ +3 ને +5, -1 +3 સાથે પ્રક્રિયા કરે. સામાન્ય રીતે લખું તો હેલોજન દર્શાવો EX3 પ્રકારના અને +5 તો EX5. સામાન્ય રીતે સહસંયોજક હોય તો બે પ્રકારના હેલાઇડ બનાવે, ટ્રાય હેલાઇડ અને પેન્ટા હેલાઇડ. પછી આગળ અહીંયા અનિયમિત વર્તણૂક તરીકે મુદ્દો થાય કે નાઇટ્રોજનના જે ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ રહે ને એ આણ્વીય હોય, જ્યારે ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ રહે ને એ આણ્વીય, એ P2O3 તરીકે ન મળે. નાઇટ્રોજનના N2O3, N2O5 એક આણ્વીય, જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમનીના જે રહ્યા ને એ દ્વિઆણ્વીય હોય. એટલે કે ફોસ્ફરસ હોય તો P4O6, પેન્ટોક્સાઇડ P4O10, આને કહેવાય ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. આર્સેનિક હોય તો AS4O6, AS4O10. તો નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ, પેન્ટોક્સાઇડ એક આણ્વીય હોય, જ્યારે બાકી બધા તત્વોના ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ કેવા હોય? દ્વિઆણ્વીય. બે અણુ ભેગા થઈને એક અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. બે પ્રકારના હેલાઇડ. એમાં પેન્ટા હેલાઇડ છે એ ટ્રાય હેલાઇડ કરતા એ સહસંયોજક વલણ વધારે ધરાવે. અંડરલાઈન એ કરજો. એમાં પેન્ટા હેલાઇડ સંયોજનો ટ્રાય હેલાઇડ સંયોજનો કરતા વધુ સહસંયોજક હોય. સહસંયોજક કોણ વધારે? પેન્ટા હેલાઇડ. કોના કરતા? ટ્રાય હેલાઇડ કરતા. હાલો પછી એક મુદ્દો પછી લખશું. પેલા અહીંયા ખબર પડી સહસંયોજક કોણ વધારે? પેન્ટા હેલાઇડ. કોના કરતા? ટ્રાય હેલાઇડ કરતા. હાલો હવે નાઇટ્રોજન. નાઇટ્રોજનના પેન્ટા હેલાઇડ મળતા નથી. એટલે કે નાઇટ્રોજન પેન્ટા હેલાઇડ નહીં બનાવે. કેમ? કારણ કે 5 સહસંયોજકતા જ હોય તો નાઇટ્રોજનમાં તો ડી કક્ષક પ્રાપ્ય નથી. તો ડી કક્ષક અપ્રાપ્ય હોવાના કારણે એની મહત્તમ સંયોજકતા 4 જ છે, જેથી નાઇટ્રોજન પેન્ટા હેલાઇડ બનાવી શકે નહીં. બાકી બધા તત્વો એ પેન્ટા હેલાઇડ સંયોજનો બનાવે. બરાબર? હાલો તો નાઇટ્રોજન પેન્ટા હેલાઇડ સંયોજનો બનાવી શકતા નથી. બાકી બધા તત્વો એ પેન્ટા હેલાઇડ સંયોજનો બનાવે. અને ટ્રાય હેલાઇડ કરતા પેન્ટા હેલાઇડ વધારે સહસંયોજક લક્ષણ ધરાવે. પછી નાઇટ્રોજનના ટ્રાય હેલાઇડમાં ટ્રાય હેલાઇડ એક NF3 સ્થાયી છે. બાકી બધા હેલાઇડ વિસ્ફોટક છે. એટલે
નાઇટ્રોજન ને હેલાઇડમાં તમે જોવો ને તો પેન્ટા હેલાઇડ તો એ બનાવતો જ નથી. NX3 તો સોરી NX5 તો બનતો જ નથી. પેન્ટા હેલાઇડ નાઇટ્રોજન બનાવતો નથી. ટ્રાય હેલાઇડ બનાવે. ટ્રાય હેલાઇડ में માત્ર કોણ એક સ્થાયી? નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ NF3 એક માત્ર સ્થાયી છે. બાકી બધા જે હેલાઇડ છે NF3 સિવાયના બાકી બધા જે હેલાઇડ વિસ્ફોટક છે એટલે અસ્થાયી છે. ધડાકો કરી નાખે એ સ્થાયી રહી શકતા નથી. અને BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો હજુ અહીંયા જે સંયોજનો તરીકે છે એમાંથી જે સહસંયોજક NF3 સિવાયના જે બાકી બધા સંયોજક કારણ કે NF3 એ અહીંયા જે BF એ અહીંયા BIF3 રેડી BIF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો સહસંયોજક લક્ષણ ધરાવે. એટલે કે હેલાઇડ એ સામાન્ય સહસંયોજક હશે પણ એમાં સહસંયોજકતા કોની વધારે? ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડની. તો BIF3 એક આયનીય લક્ષણ ધરાવે બાકી બધાય સહસંયોજક. નાઇટ્રોજનના પેન્ટાહેલાઇડ જોવા મળતા નથી. ટ્રાયહેલાઇડ મળે એમાં માત્ર NF3 એક સ્થાયી બાકી બધાય વિસ્ફોટક. તો એક અનિયમિત વર્તણૂક કે NF3 ટ્રાયહેલાઇડ માત્ર NF3 સ્થાયી બાકી બધાય વિસ્ફોટક છે પણ જ્યારે બાકી બધા તત્વોના ટ્રાયહેલાઇડ સ્થાયી છે. નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવતો નથી બાકી બધા તત્વો પેન્ટાહેલાઇડ બનાવે. તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અને છેલ્લી ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો ધાતુઓ સાથે સંયોજનો બનાવશે આયનીય. આ ધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરીને -3 ઓક્સિડેશન આંક ધરાવતા -3 ઓક્સિડેશન આંક ધરાવતા દ્વિઅંગી સંયોજનો. દ્વિઅંગી સંયોજન દાખલા તરીકે પેલું નાઇટ્રોજન તો Ca3N2 Ca3N2 કારણ કે કેલ્શિયમનો કેટલો હોય +2 નાઇટ્રોજન -3 એટલે ક્રોસ ગુણાકાર કેલ્શિયમ નાઇટ્રાઇડ. પછી કેલ્શિયમની ફોસ્ફરસ સાથે તો Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ કેલ્શિયમ +2 ફોસ્ફરસનો -3 ફોસ્ફાઇડ. પછી સોડિયમ તો Na3AS Na3AS સોડિયમ આર્સેનાઇડ કારણ કે સોડિયમનો +1 તો 3 સોડિયમ આ -3 તો સોડિયમ આર્સેનાઇડ. પછી લેવી Zn3Sb2 ઝિંક એન્ટીમોનાઇડ કારણ કે ઝિંકનો +2 છેલ્લે Mg3Bi2 મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. કેલ્શિયમ નાઇટ્રાઇડ કેલ્શિયમ ફોસ્ફાઇડ સોડિયમ આર્સેનાઇડ ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. આ દરેકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ કે જેનો ઓક્સિડેશન આંક કેટલો છે -3. બાકી બધી ધાતુઓ છે કેલ્શિયમ ઝિંક મેગ્નેશિયમ +2 અને સોડિયમનો +1. તો ધાતુ સાથે પ્રક્રિયા કરી અને આયનીય દ્વિઅંગી સંયોજન બનાવે. નાઇટ્રાઇડ ફોસ્ફાઇડ આર્સેનાઇડ એન્ટીમોનાઇડ અને બિસ્મુથાઇડ. તો 4 પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા પછી હેલોજન સાથે ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા અને ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો જે ક્રમ તરીકે તમારે યાદ રાખવાના છે હાઇડ્રોજનમાં ઉપરથી પેલા તો ES3 પ્રકારના ઉપરથી નીચે જાઓ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો સ્થાયીતા ઘટે. રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે અને બેઝિકતા પણ ઘટે. NH3 નું ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હશે કારણ કે હાઇડ્રોજન બંધ ધરાવે PH3 કરતા. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો 2
ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બે પ્રકારના ઓક્સાઇડ. એમાં વધારે એસિડિક કોણ? તો કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા. કોના કરતા? નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા. ઉપરથી નીચે જાવ તો ઓક્સાઇડની એસિડિકતા ઘટે. કારણ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, અધાતુના એસિડિક. નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ પેન્ટોક્સાઇડ એક આણ્વીય હોય, જ્યારે બાકી બધા તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ દ્વિઆણ્વીય હોય. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો બે પ્રકારના હેલાઇડ, ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ, EX3 અને EX5. એમાં જે પેન્ટાહેલાઇડ છે ટ્રાયહેલાઇડ કરતા વધારે સહસંયોજક લક્ષણ ધરાવે, કારણ કે ધ્રુવીય પ્રવહન ક્ષમતા વધારે હોય. નાઇટ્રોજનના પેન્ટાહેલાઇડ મળતા નથી. ટ્રાયહેલાઇડમાં NF3 બાકી બધા વિસ્ફોટક હેલાઇડ છે. બાકી બધા તત્વોના તો હેલાઇડ, ટ્રાયહેલાઇડ, પેન્ટાહેલાઇડ સ્થાયી જોવા મળે. BiF3 સિવાયના જે ટ્રાયહેલાઇડ સંયોજનો છે એ સહસંયોજક લક્ષણ ધરાવે, જ્યારે BiF3 આયનીય. ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો ધાતુ સાથે જ્યારે પણ 15મા સમૂહની પ્રક્રિયા કરો તો એની ઓક્સિડેશન અવસ્થા -3 હશે, કારણ કે એ મેળવશે. ધાતુઓની વિદ્યુત ઋણતા ઓછી એટલે ગુમાવશે, તો એની સાથે એ દ્વિઅંગી સંયોજન બનાવશે. નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ, એન્ટીમોનાઇડ અને બિસ્મુથાઇડ. ખબર પડી? હાલ તો રાસાયણિક ગુણધર્મોમાં એ પ્રતિક્રિયાત્મકતામાં વલણ એટલે MCQ માટેના ખાસ પ્રશ્નો એમાંથી હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજનની હેલોજન, આ ત્રણમાંથી ઘણા બધા MCQ પૂછાઈ શકે. એટલો કમ્પ્લીટ કરી નાખજો. તો પ્રસ્તાવના પૂરી થઈ આપણે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તત્વોના નામ, એના પ્રાપ્તિ સ્થાન, આગળ એના ગુણધર્મો, આવર્ત કોષ્ટકમાં રહેલા ગુણધર્મોમાં આવર્તિતા, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન અવસ્થા અને એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. દરેક સમૂહમાં આ જ રીતે ક્રમમાં આવશે. હવે આગળ શરૂઆત કરશું એ 15મા સમૂહના જે તત્વો છે એ તત્વોમાંથી બે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજન અને ફોસ્ફરસના કેટલાક અગત્યના સંયોજનો, એ સંયોજનોની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. બનાવટ એટલે બે પ્રકારની, પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક. ગુણધર્મો બે આવશે, ભૌતિક અને રાસાયણિક. ને ઉપયોગો દરેક ક્રમશઃ સંયોજનો આવશે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે તત્વના, નાઇટ્રોજનના અગત્યના સંયોજનો અને ફોસ્ફરસના, એ શરૂઆત એ સંયોજનોથી આગળ કરશું. તો એ રાસાયણિક ગુણધર્મોમાં પ્રતિક્રિયાત્મકતામાં વલણો આ એક કમ્પ્લીટ કરી નાખજો. ઓકે, રેડી?